ઉપર ચડી ગયા ભેગા હુતા થા ના એને મારવા મળ્યા ના માથે એક નાના છોકરાને તો ઈટ વાગી એ તું જમેલા ના બેસી જવાના અંદર છે ઓરે તે નળિયા ઉપર પાણી કાલ કરી નળિયા ઉપર નળિયા પર નાખો તો બધા અરે પણ ના બધા નાડીના બધા તો ખબર હોય આઈલી ગાડી આવી ત્યારે જે હરિયાણું પણ કરવા અમે નતા ગાડી નીકળ આંદર લીધું ના વાંધો નહીં बारी अंदर बोल पण बाजू से वही बारी का घर में काना लेते हां ये हां से બોલો એટલા દેખાડો એમનો બકરી મારી નાખી બકરી બે હાલતમાં પડી છે છોકરો આનથી નાનો હતો એને પેટમાં વાગ્યું માથે પરમાર કરણ વધારા ભાઈ શું બનાવ બન્યો ધોકાન પાઇપ ને શરીર બધું લઈ લઈને મારવા પેલા અમને હાન ના આવ્યા હતા કોણ આવ્યું હતું અક્ષય ને વિમલ કેટલા જણા હતા બે ત્રણ ચાર હતા બે ચાર ઓળખાણા ને કેટલા જણાને વાગ્યું છે તમારે મારે 12-13 જણાને છોકરો આનથી નાનો હતો એને પેટમાં વાગ્યું માથે ભાઈ બીજુલભાઈ કયો ગામ છે ભૂતિહર શું બન્યું છે આજે એક મેં સાહેબ આવીને ધમકી મારી ગયા છોકરા શેર્યું લઈને અમે પછી કોઈને કાંઈ કીધું નહીં આજ ઉત્સવ હતો એટલે ઉત્સવમાં આપણે ક્યાં કોઈનો ઉત્સવ બગાડવા માટે જઈને પછી આવીને ટોળું આવી ગયા 30-35 જણાનું એ ભાઈ દિનેશભાઈના છોકરા 2 દિનેશભાઈ ને ભાઈ દીપાભાઈના 2 છોકરા 3 2 મુકાભાઈના અને એક અરવિંદભાઈનો છોકરો કારણ શું હતું બસ કારણ તો ખાલી આ ધમકી ખાલી એકાબીને હમ કાતરો મારો બાકી બીજું કાંઈ નહીં બસ જૂની અદાવતમાં એના 2 મહિના પહેલાં અમારા છોકરોને માર્યા હતા એમ કંઈ કેસ કર્યો ને એ લોકોએ કેસ કર્યો હતો એ કેસમાં એ લોકોએ પાછી ધમકી મારી ગયા પાછા તમારા કેટલા ઘરના સભ્યોને વાગ્યું છે અમારા ઘરના સભ્યોને 12 જણાને બૈરા શેકાને 12 જણા છે આજ એ શું હથિયાર લઈને આવ્યા એ હથિયાર તલવારીઓ લઈને ધારિયા લઈને કવાડીઓ લઈને આવ્યા હતા પેપ ને એવું લઈને કેટલા ટોટલ જણા હતા 30 થી 35 જણા